નમસ્કાર મિત્રો, સફળતાના માર્ગમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે સરસ દ્રષ્ટાંત લઈને આપણી સામે હું ઉપસ્થિત થયો છું મિત્રો। સ્વાભિમાની પિતા તો કેવા હોવા જોઈએ? સ્વાભિમાની પિતા એનું દ્રષ્ટાંત શું છે તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું। એક ગરીબ પિતા એની દીકરીને પેટે પાટા બાંધીને ભણાવે છે અને સમય જતા એ દીકરી ફર્સ્ટ આવે છે, પરંતુ દીકરી એના પિતા પાસે એક માંગણી કરે છે કે પિતાજી મારે કપડાં જોઈએ છે। પણ પિતાની પરિસ્થિતિ એકદમ ખરાબ હોય છે, ખૂબ મહેનત કરતા હોય છે, મજદૂરી કરતા હોય છે, પરંતુ પિતા એની દીકરીને ના નથી કહી શકતા। ત્યારે દીકરીને ખરીદી કરવા બજારમાં લઈ જાય છે અને મોટા શોરૂમમાં તેઓ ચાલ્યા જાય છે। શોરૂમમાં દીકરીને કપડાં પસંદ આવે છે, પરંતુ કપડાની કિંમત જોતા પિતાજી પાસે ફક્ત 700 રૂપિયા હોય છે, પણ કપડાની કિંમત 3000 રૂપિયા હોય છે। ત્યારે એ શોરૂમના માલિકને કહે છે કે મારી પાસે ફક્ત 700 રૂપિયા છે, તો તમે મને આ કપડાં આપો। પણ દુકાનદાર થોડું વિચારે છે અને એનો ચહેરો જોતા, એની પરિસ્થિતિ જોતા એ દુકાનદાર એ વ્યક્તિને એટલે કે દીકરીના પિતાને એ કપડાં આપી દે છે અને કહે છે દીકરીના પિતા, હું કાલે તમને પૈસા ઉપરના પાછા આપી દઈશ। તો દુકાનદાર ના કહેતો નથી અને દીકરીના પિતા દીકરીને એ કપડાં લઈને પોતે ઘરે ચાલ્યા જાય છે। જ્યારે બીજા દિવસે રાત્રે એ જ દુકાનમાં એ જ ગરીબ પિતા એ દુકાનદારને જે બાકીના પૈસા છે એ ચૂકવવા માટે આવે છે અને પૈસા એ ચૂકવી જાય છે। ત્યારે દુકાનદારમાં રહેલો શેઠ અને એના કર્મચારી એ શેઠને પ્રશ્ન કરે છે કે શેઠ, આમ તો તમે કોઈને ઉધાર આપતા નથી, તો સામાન્ય વ્યક્તિને શા માટે તમે ઉધાર આપ્યું છે? ત્યારે દુકાનદારનો જવાબ સાંભળો મિત્રો। દુકાનદાર કહે છે એક દીકરીના પિતા છે, તેમના અંદર એક સ્વાભિમાન રહેલું છે, મહેનત રહેલી છે, મેં એમના સ્વાભિમાનને જોયું અને મને અંદરથી થયું કે ના, મારી વસ્તુ આપવા જેવી છે। તો એ દીકરીના પિતા સ્વાભિમાની નીકળ્યા, તો દુકાનદારને ઉત્સાહ થયો અને આનંદ થયો। તો મિત્રો, આ છે ગરીબ પિતા એટલે સ્વાભિમાન પિતાની વાત છે। તો મિત્રો, હંમેશા જીવનમાં ઈમાનદારી રાખો, સ્વાભિમાન રાખો અને મહેનત કરતા રહો। ધન્યવાદ।